નીટની પરીક્ષામાં ચોરીના ષડયંત્રનો કેસ ગોધરા કોર્ટે પરશુરામ રોયના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પરશુરામ રોયને ષડયંત્રના ભાગરૂપે ફસાવાયો તેવી દલીલ વકીલ દ્વારા કરવામાં આવી। 164 મુજબ સરકારી સાક્ષી તરીકે બનવાની બતાવી છે તૈયારી। ત્યારે પરશુરામ રોય પાસેથી આરોપી તુષાર ભટ્ટે માત્ર ઉમેદવારના લિસ્ટ મેળવ્યા હતા। પરશુરામ રોયે એક પણ રૂપિયો ન લીધો હોવાનો વકીલે દાવો કર્યો છે। તો નીટની પરીક્ષામાં ચોરીના ષડયંત્રના કેસમાં ગોધરા કોર્ટે પરશુરામ રોયના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પરશુરામ રોયને એક ષડયંત્રના ભાગરૂપે જ તુષાર ભટ્ટે છેતર્યા છે। તુષાર ભટ્ટે ખોટી વાત કરીને ખોટી રીતે એક વિદ્યાર્થીઓનું લિસ્ટ મેળવ્યું। પરશુરામ રોયે એક પણ વિદ્યાર્થી પાસેથી નીટની એક્ઝામ પાસ કરાવવાના નેજા હેઠળ 1 રૂપિયો પણ સ્વીકાર્યો નથી અને એટલે જ અમે નામદાર કોર્ટ્સને તેમજ તપાસ કરનાર અધિકારીને પણ આ બાબતે વિનંતી કરેલી।